રે તુવેર બાંધા માળા રે રેશમી રૂમાલ વાળા ઓલા ભૂંભલી વાળા પૂછે રે આ ભાવનગર વાળા કેવા રે રેશમી રૂમાલ વાળા. વાહ મારા મામા વાહ વાહ તમારો અવાજ મામા. અરે ભણા આય ભાઈ કેમ પણ ગીત કેમ ગયું? અરે જોરદાર હો મામા. અને હું કહું છું બોલો ને. આ મારો છોકરો ક્યાં ગયો? આ રો ઈ વાહે રહી ગયો તો જો. આને હવે છે ને મામા થોડો ખીજાવ તમે. વિમલના બંધાણ થઈ ગયા છે. જ્યાં દુકાન આવે ને ત્યાં મને કે લે વિકુડા ઉભો રહે વિમલ લેતો હું. તમે કાંઈ કયો એને? એ તો મારા છોકરાની ટેવ છે એ નથી જાય એમ. નથી જાય એમ? ના ના હવે હું કહું છું હો આ તમે ક્યાં તૈયાર થઈને આ ક્યાં ઇન્સર્ટ બિન્સર્ટ મારીને ક્યાં જવું છે? મામા ફિલ્મ આવ્યું છે શાહરુખ ખાન નું ડંકી. ડંકી ધમવા જવું છે બેયને. હવે આ આપણી વાડીએ ડંકી રહી ધમો ને વાડીને પાવ. અરે ફિલ્મ છે શાહરુખ ખાન નું બહુ મસ્તીનું છે. અમે બે જોવા જઈએ છીએ એટલે તમારી પાસે પૈસા લેવા આવ્યા છે. થોડાક પૈસા આપો. હવે ફિલ્મના દીકરાઓ થતા આ બાજરો સામે આખો આમ હુકાય છે એને કંઈક એનું કંઈક ઓલું કરીને બાજરાને લણી નાખો. અરે પાણી પાણી કમ્પ્લેટ ઊભો કર્યો છે તારે. અને આ મેં વાઢીને ઢગલો કર્યો એની વાત કરું છું. એલા આમ જો પિક્ચર જોવા જવા જો ને બાપા હું ગાંડા કાઢો તમે તે. આવીને કરી નાખશું કામ આવીને કરી નાખશું. કોઈ જગ્યાએ ભાણા જવાનું નથી. જો હું તને કહી દઉં છું આજ બધું વાડીનું કામ છે ને વાડીનું કામ પતાઈ નાખો મારી દીકરીઓ બે અને કાલ પછી તમને છે ને પિક્ચર જોવા મોકલીશ. હું તને નહોતો કહેતો મારા બાપા નો માને. આ જૂના હોય ને જૂના ઈ જૂના જ રે. સારું હાલ કામ કરી હાલ. હાલો હાલો હાલ. હાલો. મારા દીકરાઓને ભાવનગર પિક્ચર જોવા જવું છે અને આ વાડીનું કાંઈ કામ નથી કરવું. બોલો લ્યો. 28, 29, 30 આ કેળા કેદી પાકશે ને કેદી આ પેટમાં આવશે? આમ નામ ખાઈ લો તો કાસા છે કેમ ખાવા? જય શ્રી કૃષ્ણ ગોર દાદા. જય શ્રી કૃષ્ણ જય શ્રી આવો આવો. હા બોલો ધૂળો ક્યાં રહેશે? કોણ ઢૂંઢો? બોલો કડિયા પહેરે પછી માથે સાફો બાંધે ઠેક 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 હા ઓલો વાજાને કપડા લઈ ગયો તો મને માર ખવડાવ્યો ઈ ને. હા હા ઈ ઢોળામાં છે ને અત્યારે ડુંગળી સીઝન છે કે નહીં હા. એટલે વાડી હશે જાઓ. હો તમે જાઓ હો તમે. વાહ ઓલા કપડા પહેર્યા નહીં હાટું ને લઈ ગયો ધૂળો. બોલો કેવા છે બધા. હાલો હા જો ઓલી મમૂડી આવે છે એને આજે ઊભી જ રાખું કાંક જાતી લાગે ઉતાવળમાં. એ મમ્મુ હા ક્યાં જાવ છો? કાંઈ નહીં આટલી બધી તૈયાર થઈને તું જાવસ ક્યાં? ધૂળાને મળવા. કોને મળવા? ધૂળાને. અલી તું ડોહાને મળવા જાવ છો? તું તો ચોર છો. અલી મેં એવું તો શું કર્યું તો તું મને ચોર કહો છો? કપડા ચોરી લીધા. અલા બાપા મેં એના કપડા નહોતા ચોર્યા. મારે છે ને એક વિડીયો બનાવ્યો હતો ને એટલે નદીએથી મને માંગે તો એ આપત નહીં એટલે મેં એમને મને પૂછ્યા વિના પહેરી લીધા. કપડા ચોર્યા પછી એમ મારી જોડે ખોટું બોલ્યા કે ફિલ્મમાં કામ કરવાનું છે. કેટલું ખોટું બોલો છો? અલા બાપા હું ખોટું કાંઈ નથી બોલ્યો. સારું તું જાવ છો ને તો તને હા. ખબર છે એના કેટલા વર્ષ થયા છે? ડોહાના 100 વર્ષનો ડોહો છે. ભલે ની રહ્યો સાચું તો બોલેસ ને. એટલે તું મને મૂકીને જઈશ ને? હા હા તો જા. હા મારે કાંઈ તારી જરૂર નથી પણ જો હા જા તું પણ જો હવે ધૂળા ડોહા તે તો પેલા મને તણેથી માર્યો છે ને હવે કાંઈ વાંધો નહીં. હવે છેલ્લે બાકીમાં મારી ગર્લફ્રેન્ડને તું લઈ ગયો પણ હવે જો તને દોડતો ન કરું ને તો મારી નામે વાજા નહોતો. જોઈ લે તું હવે. આવી આવી હો આ તો આવી. અરે હું વાત છે તું તો ટાઈમની પાકી હો બે બે હેઠી. મેં તારે કીધું તું હું આવીશ. આવી ને અરે તારી ઈ વાત હાસ્યો ઓરી આવતી રે આમ ઓરી બધા આવતી રે. છોકરા કામ કરે છો. ઈ તો હમણે એને હું કાઢી મૂકીશ. તું અહીંયા બેહી ઘડીક તા હું એના છે ને બે છોકરાને રવાના કરી દઉં પણ થોડીક ઓરી આવતી રે. છોકરા જોવે છે. હારું હાલ હું એને છે ને કાઢી આવું હો. લે ભાણા બરાબર બાંધી દે હાલ. હા લે લે વિકુડા આમ જો અમારા બાપાને લાગુ તો હવે કામ કરીને બેઠા વાવડા. એલા ભાણા હા આમ જોતો આ ઓલી છોકરી કોણ છે તારા બાપા રે વાત કરે? તમારા ગામની છે? એટલે મને તો કાંઈ ખબર નથી મારા ગામની છે. આમ જો ઈ તો વાતું કરે કાક. હા એ તો કહું છું. હે
કોણ છે? ખાટલા પર ચડી ગઈ. એ મામા આવે છે, મામા આવશે, કામ કરો અમે. કામ કરો કામ કરો થઈ ગયો. એટલે વિક્રમ હા મામા, એટલે કામ તો તમે જોરદાર કર્યું, પણ હું કહું છું હું કહો છો? કે આ મારો છોકરો વિશાલ રહ્યો ને, હા એ ઘણા દિવસે મુંબઈથી અહીં આવ્યો છે. તે પછી મેં બેઠા બેઠા વિચાર કર્યો કે જા એને ભાવનગર લઈ જા અને જાઓ બે પિક્ચર જોવો. કામ નથી કરવું આજ. હવે મામા અમને એવું થયું છે કે મામા બિચારે એકલા એકલા કામ કર્યા કરે હે. એટલે એક કામ કરો, અમારે ફિલ્મ નથી જોવું, રાવા દો તમ તારે, અમારે કામ કરવું છે આજ આખું. હા કામ પૂરું કરી જવું છે હા, આજે. પૂરું કરી અરે મારો દીકરો ડાયો, જા બેટા, જાઓ જાઓ બે જાઓ અને જાઓ પિક્ચર જોવો, જાઓ જલસી કરો આજ. મામા પ્રેમથી કહે છે ભાણા. બાપા ઓલા મહેમાન કોણ છે મહેમાન? હવે ઈ મહેમાન તો મારે ગામડેથી આવ્યા છે ને તમે બહુ લપ કરો માં, અને હાલો નીકળો જલ્દી. હાલો હાલો તો હાલો વિક્રમ અમને જઈએ બી, હાલ હાલ હાલો તારે મામા, મેં હાલો. કામ હોય તો કહેજો. હો? એ આ જાઓ હાલો. હવે એને મોકલ્યા અને હવે હું જાઉં ખાટલે, અને એ પછી જો તમે મજા. હવે ટેન્શન ન લેતી હો તું, બેન મોકલી દીધા. કોણ હતા એ છોકરા? હવે ઈ તો મારા દાડિયા છે. આ વાડીમાં કામ હોય ને તે દાડિયા રાખું હું. તે આ છે ને રજા આપી દીધી કે આજ તમારે રજા, જાઓ. હવે હું તને શું કહું છું, થોડીક ઓરી આવતી રે, ઓરી આમ ઓરી આવે થોડીક તો મજા આવે. પણ તારું નામ જ એવું છે ને કે આમ મમુડી બોલું ને તા તો આખું મોઢું ભરાઈ જાય હો. હવે હું તને શું કહું છું, હાલ હવે હું તને સમજો આપણી વાડીમાં હું વાવ્યું છે એ બધું તને બતાવું. હાલ હું તને શું કહું, હું આને ડુંગળી કહેવાય. આના આવે રોપા, આને રોપા વાવીને પછી એમાંથી થાય મોટી મોટી ડુંગળી હો. હાલ હાલ હજી હું તને આગળ આપણા ઝાડના ડુંડા બતાવું. હું તમને શું કહું, હું કાલ સાંજે મને સપનું આવ્યું હતું. આવ્યું તું? તમે ઘોડા ઉપર બેસીને આવતા હતા. અરે ઈ ઘોડા તો મને હાંકવા બહુ ગમે હો. બગડા છટી બોલાવી દઉં એવો ઘોડો હાંકું. તારે હાંકવો છે ઘોડો? હા. તમારું નામ શું છે? મારું નામ ધૂડો. તો હું તમને ધૂળો કહું. હા તારે તો ગાંડી મને ધૂડો જ કહેવાનો હોય ને. હા ચાલો ધૂળા આવે. અરે ચાલો ડાર્લિંગ ચાલો. જો બાજરો આવી ગયો, બાજરો. બાજરો શેમાંથી આવે? બાજરો શેમાંથી આવે ઈ હાલ હું તને આગળ બતાવું. હા ચાલો.